વાત કરીએ કોરોના વેરિયન્ટથી એલર્ટની। તો દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ। થોડીવારમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા બેઠક કરશે। દિલ્હીના નિર્માણ ભવન સ્વાસ્થ્ય મંત્રાલયમાં મળશે આ બેઠક। સ્વાસ્થ્ય મંત્રી સાથે વર્ચ્યુઅલી બેઠક કરશે। તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા પણ કરશે। રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય અધિકારીઓ પણ જોડાશે। કેન્દ્ર સરકાર તરફથી મનસુખ માંડવિયા કરશે જરૂરી સૂચનો। वीडियो कॉन्फ्रेंसના માધ્યમથી થશે ચર્ચા। નવા કોરોના વેરિયન્ટ મુદ્દે સ્થિતિની સમીક્ષા કરશે। નવા વેરિયન્ટથી નુકસાનની સંભાવના નહીવત છે તેવું માંડવિયા દ્વારા કહેવામાં આવ્યું। ભારતમાં JN1 વેરિયન્ટનો પહેલો કેસ કેરળમાં નોંધાયો હતો। તો વધુ માહિતી માટે ફોનલાઈન પર ગીતા જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈશું। ગીતા, થોડીક જ વારમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીની જે બેઠક થવાની છે, ખાસ કરીને કોરોનાના નવા વેરિયન્ટને લઈને પણ શું અપડેટ્સ છે? તો સંપર્ક કપાઈ ગયો છે। નવા વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર હવે એલર્ટ મોડ પર આવી છે, જેના કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી આ બેઠક કરવાના છે। આ બેઠકમાં મહત્વનો મુદ્દો ખાસ કરીને કોરોનાના નવા વેરિયન્ટનો રહેશે અને તમામ રાજ્યોના જે આરોગ્ય મંત્રીઓ છે તે પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાશે। પહેલાથી તકેદારી રાખવામાં આવશે। આવનારા સમયમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડવાની છે તે તમામ મુદ્દે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। મહત્વનું છે કે નવા વેરિયન્ટને લઈને જે કેસ સામે આવ્યો છે, કેરળમાં પહેલો કેસ નોંધાયો છે અને જે પ્રકારથી રાજ્યમાં ફરી કોરોનાની દસ્તક જોવા મળી રહી છે, તો તંત્ર એલર્ટ મોડ પર છે। ગીતા જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ગીતા, શું અપડેટ્સ છે? સ્વાસ્થ્ય મંત્રી દ્વારા જે બેઠક કરવામાં આવનાર છે। जी, आज केंद्रीय मंत्री मनसुख मांडविया नवा कोरोना वेरिएंट ने लईने एक वीडियो कॉन्फ्रेंस करना है। हाल 10 वागे जे तेओनी वीडियो कॉन्फ्रेंस तमाम राज्योना जे हेल्थ मिनिस्टर छे तेनी साथे शरू थना छे। आ जे नवो वेरिएंट छे तेने लईने हेल्थ मिनिस्टर सहित आरोग्य विभागना तमाम राज्योना जेटला जेटला पण उच्च अधिकारीओ छे ते तमाम आमां शामिल रहेशे। आ जे नवो वेरिएंट छे ते गंभीर नहीं होवानुं न्यूज 18 साथेनी एक्सक्लूसिव वातचीतमां केंद्रीय मंत्री मनसुख मांडवियाए जणाव्युं छे, परंतु तकेदारीना भागरूपे तेओ हाल आ विडियो कॉन्फ्रेंस करवा जई रह्या छे। परंतु आगामी समयमां नवा वेरिएंटने लईने कोईपण चिंता करवानी भारतनी जनताए, गुजरातनी जनताए जरूर नथी तेवुं તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે। જી બિલકુલ ગીતા, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો ચિંતા કરવાની જરૂર નથી તેવું પણ કહેવામાં આવ્યું છે। હાલ બેઠક થવાની છે અને તેમાં મહત્વના મુદ્દે ચર્ચા। રાજ્યમાં ફરી કોરોનાની દસ્તક, તંત્ર એલર્ટ છે, ત્યારે કોરોનાના નવા 2 કેસ ગાંધીનગરમાં નોંધાયા છે। દક્ષિણ ભારતમાં પ્રવાસીથી આવેલી 2 મહિલા કોરોનાગ્રસ્ત જોવા મળી। 2 કેસ નોંધાયા બાદ હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર સજ્જ છે। આરોગ્ય વિભાગની ટીમે કર્યું છે વર્કશોપનું આયોજન। तो भारत में JN1 वेरियंटनो प्रथम केस नोंधायो छे। JN1 न्यू वेरियंटने लईने आरोग्य तंत्र सज्ज। देश में पहलो केस नोंधाता केन्द्रए जाहेर करी हती एडवाइजरी। तो सिविल, स्मीमेर और PSA प्लांट पर मॉक ड्रील योजवामां आवी। 193 होस्पिटलमांथी लेवामां आवी रही छे माहिती। RT-PCR परीक्षणों सहित अन्य परीक्षणों की खातरी माटे सलाह आपी छे। एमसी तंत्रए पण एडवाइजरीना आधारे कामगीरी आरंभी छे।